આજ નમું હનુમાન તુજ હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો? આજે આપણે NSS કેમ્પનો ત્રીજો દિવસ છે. 2 દિવસ પૂરા કર્યા આશ્રમમાં, હવે ત્રીજો દિવસ છે. તો આપણે હવે પ્રભાત ફેરી માટે નીકળવી ગયા છે 4:45. અમે 3:30 વાગ્યાના જાગીને નાહીને તૈયાર કમ્પ્લીટ થઈને બેઠા છીએ, પણ હવે બધા જાગી જાય એટલી રાહ છે. પછી પ્રભાત ફેરી માટે નીકળે. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે પ્રભાત ફેરીમાં જઈને આવી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે યોગા અને કસરત કરવા. ત્યારબાદ આપણે પ્રાર્થના ને એવું કરશું. જો આવું ધુવાળા હવારમાં થાય કે નહીં તમારે બધા કોમેન્ટ. યોગા અને કસરત થઈ ગઈ છે. હવે આપણે નાસ્તો કરવા જઈશું. ચલો વિડીયો સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. હવે શ્રમ કાર્ય માટે જઈએ છીએ ગામમાં. આ બધી વસ્તુ લઈને જો શ્રમ કાર્ય માટે. આ જો ભાઈબંધ ને એ બધું યોગ્ય છે ભાઈ. હાલવા મીને તું હા બેનર આપણું લગાડેલું જો રસ્તામાં આવી ગયું ભાંભણ શેરીઓની ગામમાં. બધા ભાઈબંધો શ્રમ કાર્ય માટે એક જૂથ થઈને કામ કરશે. તારા નામની રે અલખના રે ધામની રે ધૂની રે ધખાવી બેલી અમે તારા નામ. અરે શ્રમ કાર્ય કરવા માટે આવ્યા એટલે થાક ન લાગે એના માટે મિનરલ વોટર. હવે શ્રમ કાર્ય કરતા કરતા હવે એનર્જી ડ્રિંક થોડુંક પી લઈએ. જઈ રહ્યા છીએ બ્લડ ડોનેટ કરવા. આ ભાઈબંધને કરવાનું છે ને, તો 7 ડેનો કેમ્પ તો આપણે ચાલુ જ છે, પણ અત્યારે બ્લડ ડોનેટ કરવા જઈએ છીએ. આપણે પહોંચી ગયા છીએ બોટાદ. આપણે કીધું હતું ને હમણાં કે બ્લડ કેમ્પમાં જવાનું છે, તો આપણે ગોકુળ મેડિકલની અંદર ગર્લ્સ સ્કૂલ છે એની અંદર જવાનું છે. આવી ગયો આપણો નાગલપણનો દરવાજો. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે કેમ્પમાં બતાડશું કઈ રીતનું ભાઈબંધ દેશે કે કેમ્પ. આપણે પહોંચી ગયા રક્તદાન માટે. આપણે કીધું હતું ને હમણાં એ કેમ્પ માટે. એ હવે લોહી દઈ દઈએ આપણે, એટલે રક્તદાન દઈ દઈએ પછી નીકળીએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે રક્તદાન કરીને નીકળી ગયા છીએ ભાંભણ સાઈડ. આવી ગયા આપણા ઘરે. 7 દિનનો કેમ્પ પૂરો. ના મિત્રો હજી બાકી છે 2-3 દી ગયા. આપણે ભાંભણ મોકવામાં છીએ થોડુંક જ દૂર છે. ભાંભણ ગામ આવી ગયું છે. હવે અમે કેમ્પ જ્યાં આપણે રાખ્યો છે માધવાનંદ આશ્રમ ત્યાં જાય મિત્રો. 8 મિનિટમાં તો અમે પહોંચી ગયા માધવાનંદ આશ્રમ. આપણે પહોંચી ગયા માધવાનંદ આશ્રમ. લગભગ બધા જમતા હશે, બસ જમવાની તૈયારી. આપણે સરસ મજાનો જમણવાર કરી લીધો છે. તો હવે બૌદ્ધિક સેશન માટે જઈશું. કેમ છો મિત્રો? આજનું બૌદ્ધિક સેશન મસ્તીકાનું રહ્યું, સરસ રહ્યું. આમ કહેવા જઈએ ને, આજે ડિબેટ થઈ, નવું જાણવા મળ્યું, નવા મુદ્દા જાણવા મળ્યા. એ તમને હું વિડીયોમાં બતાવીશ. એ હું લાસ્ટમાં હું કહીશ શું આજે કહ્યું. તો આપણે બૌદ્ધિક સેશન પૂરું થયું અને આપણે જઈશું હવે નીચે. અને પછી ઉપર હું આંટો મારવા આવ્યો. વાતાવરણ ગામડાનું કેવું છે તે જાણવા, ભજન ને પ્રાર્થના ને એવું કરશું થોડી વાર રહીને ફ્રેશ થઈને. ઓકે, મળીએ. તારે હૈયે એક રામ નામ જાપ છે સાધક મુતને આજ નમું હનુમાન તુજ અમારો તારણહારો તુજ મારો ભગવાન સત સતવાર નમું હનુમાન બળ બુદ્ધિ ને ભક્તિ માંગુ આપજો રે વરદાન સત સતવાર નમું હનુમાન
એ તારા ભજનની લાગી રે ટેવ છે, તુજ અમારો કષ્ટ ભંજન દેવ છે. સાદ કરું હનુમાન નમું તને આજ નમું હનુમાન, સત સત વાર નમું હનુમાન. રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન, નમું તને આજ નમું હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ, રાખજે લાજ નમું હનુમાન, રાખજે લાજ નમું હનુમાન. આજે લાઇટ વાગી છે તોય આપણે ભજન કન્ટિન્યુ ચાલુ રાખ્યા છે. હવે આપણે જમવા જઈએ. ચલો કન્ટિન્યુ. એક જ વાઇટ કી ને શેની છે બીજી છાશ આપણે નથી પીતા. એક દૂધ હોય તો એક ડાળ લે. દૂધ હોય તો કયો ડાળ ભેગી લેતે ભલે જોડે ના આવતે ભલે આડે બે માં કીધે ના કેવાય નાખી દે. હા 2 વાટકી લેતી ભાઈ 2 વાટકી લેતી ડાળ મેં એક મને બોલાવો. આ બ્લોગમાં બધું સારું છે. એવું છે સારું છે. પછી પીવા પેલા સાહેબ હમણાં એમ કે લાવો ને. હા આલી દઉં લેતા ને ન કરાય તો ના નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આજ કા ખાના બહુ મજાનું કરીને આવી ગયા છે આશ્રમની અંદર. હવે આપણે મળીએ હમણાં જો ડાયરો જોયું. હાલો વિડીયો કન્ટિન્યુ. આજે આપણે બૌદ્ધિક સેશનમાં હમણાં મેં વાત કરી એમ આજે ઘણી મજા આવી. 2 દિવસ કરતાં ત્રીજા ડેમાં મજા આવી કારણ કે આપણે બૌદ્ધિક સેશનમાં ઘણું બધું શીખવા મળ્યું. આજે સાયબર ક્રાઇમ વિશે પણ ઘણું જાણવા મળ્યું છે અને ડિબેટ પણ રાખી હતી. અવનવી ઘણી પદ્ધતિઓ આજ ઘણી મજા આવી. નવું શીખવા મળ્યું અને હજી તો આપણે કાલે ચોથો ડે છે. કાલે મળીએ. આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.